જાંબુઆ ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ સોલ્યુશન મેનેજમેન્ટ દ્વારા અપાતા કોન્ટ્રાક્ટ અને ટેન્ડર પ્રક્રિયાને લઈને સામાજિક કાર્યકર્તા જયેન્દ્રસિંહ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી હતી। વડોદરા મહાનગરપાલિકાના સોલ્યુશન વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને તેમાંથી 4 કંપનીઓના ટેન્ડર આવ્યા હતા, જેમાં 2 કંપનીના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા। જોકે સરકાર શ્રી પ્રમાણે 3 કામના ટેન્ડર ખોલવા જોઈએ, પરંતુ તેમાં પણ જીગ્મા એન્વિરો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનું ટેન્ડર ખોલવામાં આવ્યું હતું, જેમાં જીગ્મા એન્વિરો સોલ્યુશન લિમિટેડ નામની કંપની 2014-15 થી અક્ષર ચોક અટલાદરા પાસે આવેલ ડમ્પિંગ સાઇટ પર લેગસી વેસ્ટ પ્રોસેસિંગના કામની શરૂઆત કરવામાં આવી હતી। હાલમાં પણ આ કંપનીનું કામ ચાલુ રાખેલ છે। જોવા જઈએ તો ઓલ ઇન્ડિયા લેવલ પર લેગસી વેસ્ટ પ્રોસેસિંગનો ભાવ ₹850 નો પ્રતિ મેટ્રિક ટન ચૂકવવામાં આવે છે, જેનું ક્લિયર માટે અને ગુજરાતમાં કોઈપણ મહાનગરપાલિકા નગરપાલિકા લેગસી વેસ્ટ પ્રોસેસિંગના કામોના ભાવનું લિસ્ટ ચકાસણી કરીને આપવા જોઈએ અને આપેલ ટેન્ડર પ્રક્રિયા યોગ્ય કામગીરી કરતી નથી અને સમય પ્રમાણે પૂર્ણ થતું નથી। જીપીસીબીના નિયમ પ્રમાણે મટીરીયલની કામગીરી કરવાની થતી નથી અને મકરપુરા ડમ્પિંગ પર લેગસી વેસ્ટ પ્રોસેસિંગનું કામ હમણાં પણ છેલ્લા કરવામાં આવ્યું છે, જેને લઈને સામાજિક કાર્યકર્તાએ ટેન્ડર પ્રક્રિયાવાળી લિસ્ટેડ કંપનીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી અને તમામ ટેન્ડર પ્રક્રિયા પારદર્શકતા પ્રમાણે અને ઓનલાઈન પોલિસી મુજબ ભાવપત્ર બહાર પાડવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં સામાજિક કાર્યકર્તા જયેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યારે તમારે જવું છે એને કોઈ સામાજિક કાર્યકર છે કે કોઈ પક્ષ જ્યારે મોરચો લઈને આવે છે તો તમે લોકો બધાને ગેટ ઉપર રોકો છો, તો શું વડોદરાનો કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને આવે છે તો શું એ આતંકવાદી છે? તમે લોકો સૌથી પહેલા તો એક વસ્તુ થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મહેશ બાબુને મળવા જાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીને મળવા જાય, કુંવર સાહેબને મળવા જાય, તો તમે એ લોકોને મળવા માટે ટાઈમ આલો। એ લોકો ફરવા નથી આવતા, એ લોકો નવરા નથી, એ લોકો તકલીફમાં છે એટલે તમને મળવા આવે છે। અને વડોદરાની જનતા ટેક્સ ભરે છે, વડોદરાની જનતા ટેક્સ ભરે છે એટલે તમને પૂછશે કે અહીંયા કચરામાં શું કૌભાંડ છે, અહીં શું કૌભાંડ છે, સુરસાગરમાં શું કૌભાંડ છે, વિશ્વામિત્રીમાં શું કૌભાંડ છે? ક્યાં કૌભાંડ નથી? આખા વડોદરા ખાડાથી ભરેલો છે, બધી જગ્યાએ રોડ નથી, કોન્ટ્રાક્ટરો બધા જ બધી જ જગ્યાએ તકલીફ છે। એટલે હવે આગળ જીતેન્દ્રભાઈ આગળના વિશે બોલશે, જે અમારો મુદ્દો છે મેન। આજના પ્રેસ કોન્ફરન્સનો જે મુદ્દો છે ખાસ કરીને સોલિડ વેસ્ટ શાખા જે વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં આવે છે, જેની અંદર જે આયોરા કંપની છે જેને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી, ટેન્ડર પ્રક્રિયા બિલકુલ પારદર્શક નથી। એકને એક કંપની 2014-15 થી એને લિસ્ટેડ કરવામાં આવે છે, એની જે કોઈ કામગીરી જ નથી। 850 પ્રતિ મેટ્રિક ટન ઘન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે, તો એ કચરાનું પ્રોસેસિંગ ક્યાં થાય છે? આજે વોર્ડ 19 વોર્ડની અંદર જે કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરવામાં આવે છે, એ કચરો કલેક્ટ કરવામાં આવતો નથી। જે રૂટ પર જે ડોર ટુ ડોરની ગાડીઓ ચાલે છે એની અંદર પણ ભ્રષ્ટાચાર છે, કચરો ડોર ટુ ડોર કલેક્શન કરવામાં નથી આવતો। એનું કારણ એ છે કે જ્યાં ત્યાં લોકો કચરો નાખે છે અને ત્યાં એ કચરો ન નાખે એટલા માટે ખાસ ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવી છે। એનો મતલબ એવું થયો કે તમે જે ડમ્પિંગ યાર્ડો માટે જે મસ્ત મોટી પ્રક્રિયા કરેલી છે, ટેન્ડરિંગ પ્રક્રિયા, એની અંદર કચરોનું પ્રોસેસિંગ થતું નથી, ફક્ત કાગળ પર એ પ્રોસેસિંગ કરી અને જે સફાઈ વેરાના નામે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ટેક્સ પર લઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આથી આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે, આવી કંપનીનો ડીલિસ્ટ કરી અને ફરીથી પારદર્શક ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે। વડોદરા શહેરની અંદર અન્ય મુદ્દાની વાત કરું તો સફાઈ વેરો બાબતે રોજ દરેક બજેટની અંદર સફાઈ વેરો વધારવામાં આવે છે, પણ એ પ્રમાણે કામગીરી થતી નથી। આથી આવી જે કંપનીઓ એજન્સીઓ જે પેટા એજન્સીઓને રાખી અને જે ભ્રષ્ટાચાર કરે છે એ બાબતે પારદર્શકતા લાવવામાં આવે અને વહેલી તકે એ કંપનીનું રીટેન્ડરિંગ કરવામાં આવે। કોઈ પણ ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર ચોક્કસ એક માપદંડ હોય, ટેકનિકલ સ્પેસિફિકેશન હોય, કિંમત હોય, ક્વોલિટી હોય, અનુભવ હોય, ત્યારે એની બીડ ભરવામાં આવે છે, પરંતુ એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી। ફક્ત માનીતી કંપનીઓને પોતાની રીતે બીડ મંજૂર કરી અને એને ટેન્ડર પ્રક્રિયા કરી એની સાથે એગ્રીમેન્ટ કરી અને મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ઝીરો ટોલરિંગની વાત કરતા હોય તો એ ઝીરો ટોલરિંગ ક્યાં છે? વડોદરા શહેરની પ્રજા જ્યારે અપેક્ષા મુજબ ટેક્સ ભરતી હોય તો એ પ્રમાણે એમને એ સેવા મળવી જોઈએ, એ સેવા મળતી નથી। એથી આવી કંપની જે વડોદરા મહાનગર સેવા સંસ્થા છે, ટાઈપઅપ છે, એ કંપનીઓને દૂર કરવામાં આવે અને પારદર્શક બીડ કરવામાં આવે અને ચોખ્ખી બીડ કરી અને
વહેલી તકે નવી કંપની લિસ્ટ કરવામાં આવે એટલા માટે હાલની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. નજર બીજા બધા વિષયો ઉપર પણ પાડે છે ત્યારે આ દીવા નીચે અંધારા જેવી વાત છે કે આ સોલિડ વેસ્ટના નામે માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે સ્વચ્છ ભારતની વાત કરતા હોય ત્યારે આનો જ લાભ ઉઠાવી અને વડોદરા મહાનગરપાલિકાની અંદર મસ્ત મોટો જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય આ બાબતે અગાઉ પણ ઘણા બધા વિષયો લેવામાં આવ્યા છે. આ કૌભાંડના બાબતે વડોદરા મહાનગરપાલિકા ઉપર જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષની અંદર ખૂબ મોટા મસ્ત મોટા કૌભાંડોના આરોપો લાગ્યા છે અને એના એ લોકો ખંડન કરતા નથી અને આવા આરોપો લગાવનારા વિરુદ્ધ એ લોકો હવે એક નવી મોડલ એપ્રોન્ડી અપનાવી છે કે કોઈ પણ પ્રકારનો ત્યારે તમે વિરોધ કરવા જાઓ, આવેદનપત્ર આપવા જાઓ ત્યારે કિલ્લેબંધી કરી દેવામાં આવે છે, પોલીસ બોલાવી લેવામાં આવે છે અને આવેદનપત્ર આપનાર કે ફરિયાદ કરનાર આવનાર વ્યક્તિને સીધા નવાપુરા પોલીસ સ્ટેશન બતાવી દેવામાં આવે છે. સરવાળે એવું થાય છે કે અરજીનો જે માધ્યમ હોય છે કે જે વ્યક્તિ જે અરજી લઈને આવ્યો છે એનો કશો તથ્ય જ રહેતો નથી, આખો મુદ્દો ભટકાઈ જાય છે. મીડિયા જ્યારે માધ્યમ બની અને પ્રજાનો અવાજ બની અને પ્રજા સુધી અને સરકાર સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરતી હોય છે ત્યારે ભ્રષ્ટાચારીઓ પોલીસનો સહારો લઈ અને આખો વિષયને દબાઈ દે છે અને મેટરને ડાયવર્ટ કરી નાખે છે. અમારી જેવા અનેક કાર્યકર્તાઓએ વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ખૂબ મોટા ભ્રષ્ટાચારો કાયદેસર પુરાવાઓ સાથે મૂક્યા છે, આપ્યા છે, પરંતુ આ તમામ વિષય વસ્તુઓને આ લોકો ગોળીને પી ગયા છે કારણ કે હવે ટૂંક સમયમાં એમની ટર્મ પૂરી થવાની છે. એટલે જેટલું મારી ખાવા મળે, જેટલી જ્યાંથી લૂંટી લેવા મળે વડોદરાની પ્રજાને, એની અંદર આ લોકો બે વાકડા અને બેફામ બન્યા છે. વાત આજે આપણે કોન્ફરન્સની અંદર લીધી છે કે કચરાની આ સોલિડ વેસ્ટ જ્યારે તરસાલી પાસેથી પાસ થઈએ છે તો લોકો નાકે ડૂચા લગાવે છે, પરંતુ એ ડૂચો નાકે લગાવનારાને ખબર નથી કે આ કેટલો મોટો કૌભાંડનો એક પહાડ ઊભો છે. એટલે પ્રજાએ આ વિષય ગંભીર લઈ અને સરકારને તમારા દ્વારે આવતા રાજકીય આગેવાનો કે સરકારી પ્રતિનિધિને તમે આ વિષય ઉપર ચોક્કસ પૂછી શકો છો. દુનિયાની અંદર ભારત એક એવો દેશ છે કે તર્કવાદી દેશ છે, વિવાદ કરતો દેશ છે, પ્રશ્ન પૂછતો દેશ છે, પરંતુ હાલની જ્યાં પ્રણાલી છે ત્યાં પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે, બોલવા દેવામાં આવતા નથી, લોકોના અવાજને સામ દામ દંડ ભેદની નીતિથી દબાવી અને લોકોનો અવાજ રૂંધવામાં આવે છે. એટલે હવે લોકોએ બોલવાનું પણ બંધ કરી દીધું છે. પરંતુ ક્રાંતિકારી લોકો આઝાદી પહેલા પણ હતા અને આઝાદી પછી પણ છે. જ્યારે વડોદરા શહેરની વાત આવશે ત્યારે જે લોકો વડોદરા સાથે તન મન અને ધન અને લાગણીથી જોડાયેલા છે એવા તમામ લોકો અવાજ ઉઠાવશે અને પ્રજાનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડશે. અહીં અમે આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો અમારો માધ્યમ છે કે શાંતિપ્રિય લોકો અને શાંતિપૂર્ણની રીતે અમે અમારી પ્રેસ કોન્ફરન્સ કરી શકીએ, અમારી વાત સરકાર સુધી પહોંચાડી શકીએ, મીડિયા અમારી વાત શાંતિથી સાંભળે અને સરકાર સુધી પહોંચાડે, અમે અમારી વાત શાંતિથી કરી શકીએ. આ વિષયોને લઈ અને અમે આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અન્યથા આવી પ્રેસ કોન્ફરન્સ અમે પાલિકાના દ્વારે પણ કરી શકીએ છીએ, પણ ત્યાં જેવી પ્રેસ કોન્ફરન્સ કરવા આપ સૌ મિત્રોને બોલાવીએ એટલે પોલીસ આવી જાય, ના અમારું કામ થાય ના તમારું કામ થાય અને આ પ્રશ્નને દબાઈ દેવામાં આવે. એટલે આવા એક માધ્યમથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહેશ બાબુને અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપ દીવા નીચે અંધારા જેવી કામગીરી ન કરતા, આપની પાસે વડોદરા શહેરને ઇલેક્શન પહેલા ખૂબ મસ્ત મોટી આશાઓ છે, જેથી કરી અને આ સોલિડ વેસ્ટનો વિષયને ગંભીર લઈ અને આની પારદર્શકતા રહે. પ્રજાને ખરેખર સ્વચ્છતાની જરૂર છે. માન્ય મોદીજીનો આહવાન છે કે સ્વચ્છતા જોઈએ, પરંતુ વડોદરાને સ્વચ્છતા મળવી ખૂબ મુશ્કેલ છે કારણ કે ગુલાબી અને તૈલી ચિત્રો બતાવી અને આ લોકો એવોર્ડો અને શિલ્ડ લઈ આવે છે ઇનામો, પરંતુ હાલને આપણે